હેલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, બાઘો અને જેઠાલાલ આજે આપણને સમજાવશે A to Z સંપૂર્ણ ઇંગ્લિશ. તો ચાલો એક એવો ફકરો જોરદારનો મજા આવશે એવો ફકરો લઈને આપણે આવી ગયા છીએ. બાઘો અને જેઠાલાલ આપણને અંગ્રેજી શીખડાવશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ મજા જ આવશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવું તમે ક્યાંય જોયું હશે નહીં. આમાં કાળથી લઈને મોડલ્સ, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, કન્ડિશનલ સેન્ટેન્સ, બારે બાર કાળ, ટુ બી ટુ, એવું બધું એટલે બધું આવી જશે. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો થઈ જાવ તૈયાર. બાઘો અને જેઠાલાલ આપણને સમજાવશે ઇંગ્લિશ. ચાલો. ગઈકાલે હું ફ્રી ન હતો તો પણ મારે મુંબઈ જવાની ઈચ્છા હતી. મોટા મોટા 5-5, 6-6 ફૂટના મોટા મોટા વાક્ય હોય તો કાંઈ વાંધો નહીં. આખો ફકરો હોય કાંઈ વાંધો નહીં. વચમાં શું આવતું હોય? તેથી, તો પણ, બરોબર. કારણ કે, અને, પણ, પરંતુ, આ બધાને શું કહેવાય? કંજક્શન, સંયોજક. તો ટૂંકું ટૂંકું વાક્ય આપણે બનાવવાનું, અઘરું કંઈ છે જ નહીં. તમે જોજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવશે. ગુજરાતીનું ઇંગ્લિશનું ગુજરાતી તમને કરતા આવડી જશે. બરોબર. ચાલો. ગઈકાલે હું ફ્રી ન હતો. ગઈકાલે હું ફ્રી ન હતો તો પણ પેલા આટલું કરી નખાય કે ગઈકાલે હું ફ્રી ન હતો તો પણ મારે મુંબઈ જવાની ઈચ્છા હતી. ઈચ્છાવાળા વાક્ય આવી ગયા. ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્ય બધું આવી જશે. પણ મારી પાસે ગાડી ન હતી અને હું મુંબઈ એકલો જવા માંગતો ન હતો. તેથી મને લાગ્યું કે મારે જેઠાલાલને બોલાવવો જોઈએ. જ્યારે મેં તેને કોલ કર્યો ત્યારે બાઘો હસી રહ્યો હતો. ચાલો. ગઈકાલે થઈ જાવ તૈયાર. પેલે ગઈકાલે એટલે યસ્ટરડે. હું ફ્રી ન હતો. એ પહેલા હું સિમ્પલ વાક્ય. ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી, ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ફ્રી હતો. આઈ વોઝ ફ્રી. હું ફ્રી ન હતો. ચાલો, હું એટલે આઈ. હું ફ્રી ન હતો. આઈ વોઝ નોટ ફ્રી. ગઈકાલે હું ફ્રી ન હતો. યસ્ટરડે આઈ વોઝ નોટ ફ્રી. આઈમાં શું આવે? વોઝ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારો ક્રિયાપદ પછી. યસ્ટરડે આઈ વોઝ નોટ ફ્રી. તો પણના ઘણા બધા છે. યટ છે, બરાબર. સ્ટીલ છે. તો પણ મારે મુંબઈ જવાની ઈચ્છા હતી. ઈચ્છાવાળા વાક્ય યાદ કરો. વોન્ટ. ઈચ્છા હતી. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ. વોન્ટ વાળા વાક્યમાં શું આવતું હોય? વોન્ટ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નીડ વાળા વાક્યમાં નીડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરી વાળામાં ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અઘરું કંઈ છે જ નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું નહીં હોય. ગઈકાલે હું ફ્રી ન હતો. યસ્ટરડે આઈ વોઝ નોટ ફ્રી. યટ અથવા સ્ટીલ. મારે એટલે આઈ. ઈચ્છા હતી. મારે ઈચ્છા હતી એટલે આઈ વોન્ટેડ. વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ ગો. ક્યાં? મુંબઈ. ટુ ગો ટુ મુંબઈ. સ્થળ પેલા જવાનું બાકી છે હજી અહીંયા. મુંબઈ. યસ્ટરડે આઈ વોઝ નોટ ફ્રી. યટ અથવા સ્ટીલ. આઈ વોન્ટેડ ટુ ગો ટુ મુંબઈ. પણ એટલે બટ. મારી પાસે ટુ હેવ ના રૂપ. ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ, ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ. પણ મારી પાસે ગાડી ન હતી. એ પહેલા મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી. આઈ હેડ અ કાર. પણ નકાર વાક્યમાં કેનો ઉપયોગ થાય? વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ. મારી પાસે ગાડી ન હતી. આઈ પછી ડીડ નોટ. ડુ ડઝ ડીડ સાથે શું આવશે? હંમેશા હેવ. ટુ હેવ ના
રૂપમાં આઈ ડીડ નોટ હેવ અ કાર અને એન્ડ પણ મારી પાસે ગાડી ન હતી બટ આઈ ડીડ નોટ હેવ અ કાર એન્ડ હું મુંબઈ એકલો જવા માંગતો ન હતો મને એકલા એકલા મજા ન આવે તેથી મને લાગ્યું કે મારે જેઠાલાલને બોલાવવો જોઈએ પણ હું મુંબઈ એકલો જવા માંગતો ન હતો માગું ઈચ્છું ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ માગું ઈચ્છું ઈચ્છે હો વોન્ટ વાળા વાક્ય હું એકલો જવા માંગતો ન હતો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ પણ નકાર વાક્ય છે તો શું આવે યાદ કરો ડીડ આઈ ડીડ નોટ ડુ ડસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આઈ ડીડ નોટ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ગો ક્યાં મુંબઈ અને એકલો એટલે અલોન આઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ મુંબઈ અલોન હું એકલો જવા માંગતો ન હતો તેથી ધેરફોર મને લાગે છે આઈ ફીલ મને ખબર છે આઈ નો મને લાગ્યું તો ફીલનું ભૂતકાળનું રૂપ મને લાગ્યું આઈ ફેલ્ટ તેથી મને લાગ્યું કે એટલે ધેટ મારે જેઠાલાલને બોલાવવો જોઈએ એટલે શુડ શું છે મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે ધેટ આઈ શુડ કોલ કેને જેઠાલાલ અહીંથી સ્ટાર્ટ થશે મજા આવશે હવે તમે જુઓ તેથી મને લાગ્યું કે મારે જેઠાલાલને બોલાવવો જોઈએ ધેરફોર આઈ ફેલ્ટ ધેટ આઈ શુડ કોલ જેઠાલાલ ગઈકાલે હું ફ્રી ન હતો યસ્ટરડે આઈ વોઝ નોટ ફ્રી તો પણ મારે મુંબઈ જવાની ઈચ્છા હતી એટ આઈ વોન્ટેડ ટુ ગો ટુ મુંબઈ પણ મારી પાસે ગાડી ન હતી બટ આઈ ડીડ નોટ હેવ અ કાર અને એન્ડ હું મુંબઈ એકલો જવા માંગતો ન હતો આઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ મુંબઈ અલોન ધેરફોર આઈ ફેલ્ટ ધેટ આઈ શુડ કોલ જેઠાલાલ ચાલો આગળ જોઈએ બોલાવવો જોઈએ હવે તમે જોજો હું બોલાવું છું કે નહીં ચાલો જ્યારે મેં તેને કોલ કર્યો ત્યારે વેન એટલે જ્યારે ત્યારે વાઇલ એટલે જ્યારે ત્યારે કન્ડિશનલ સેન્ટેન્સમાં આવે પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો વેન આવે બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય અને જો પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો વાઇલ આવે અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું મેં તેને ફોન કર્યો જો મેં તેને ફોન કર્યો મેં તેને બોલાવ્યો સાદો ભૂતકાળ હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 કોલનું ભૂતકાળનું રૂપ કોલ્ડ આઈ કોલ્ડ તેને કર્મ વિભક્તિ કર્તા ક્રિયાપદ અને કર્મ વિભક્તિ તો ચાલો પેલું વાક્ય શું બન્યું સાદા ભૂતકાળનું છે તો શું આવે વેન આઈ કોલ્ડ હિમ વેનનો અર્થ થાય જ્યારે ત્યારે અહીંયા ત્યારે શું કામ વેન આવ્યું કારણ કે સાદો ભૂતકાળ છે અહીંયા ચાલુ ભૂતકાળ હોય તો અહીંયા વાઇલ આવી જાય બેનો અર્થ ઈ જ થાય વેન જ્યારે ત્યારે વાઇલ જ્યારે ત્યારે વેન આઈ કોલ્ડ હિમ બાઘો હસી રહ્યો હતો હસવાની ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ત્યારે બાઘો ચેટજી બાઘો હસી રહ્યો હતો બાઘો એક वचन છે વોઝ લાફિંગ गलती से मिस्टेक हो गई चलो बाघो वॉज लाफिंग जेठालाल फ्री न હતો जेठालाल फ्री હતો जेठालाल वॉज फ्री जेठालाल फ्री न હતો जेठालाल वॉज नॉट फ्री તેથી therefore બાઘો આવ્યો બાઘો આવ્યો હું ગયો તેઓ આવ્યા સાદો ભૂતકાળ હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કમનું કેમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં એકદમ હેલું આવું તમે ડીપમાં ક્યાંય જોયું જ નહીં હોય બાઘા પાસે ગાડી હતી
એટલે કે બાઘો પાસે ગાડી હતી. ચલો કાંઈ વાંધો નહીં, બાઘા લખીએ આપણે, બાઘાભાઈ. બાઘા પાસે ગાડી હતી. મારી પાસે ગાડી છે, આઈ હેવ અકાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અકાર. બાઘા પાસે ગાડી હતી, બાઘા હેડ અકાર. ગાડી તો હતી પણ ગાડી ચલાવતા આવડતી નથી. પણ બટ એટલે પણ તે ગાડી ચલાવી શકતો નથી. તે એટલે હી. ચલાવી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. શકતો નથી તો કાન્ટ. કોઈ પણ મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ આવે. હી કાન્ટ અથવા કેન નોટ. ચલાવવું એટલે ડ્રાઈવ અને અકાર. પછી મીન્સ કે ધેન. જો THEN ધેન એટલે પછી. હવે એને બાઘાને ગાડી ચલાવતા નહોતી આવડતી તો પછી મેં ગાડી ચલાવી. ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ચલાવી. મેં ચા બનાવી, આઈ મેડ ટી. મેં ગાડી ચલાવી, ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ. સાદા ભૂતકાળનું વાક્ય છે હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જો સાદો ભૂતકાળ ખૂબ જ અગત્યનો છે. સાદો અંગ્રેજીમાં સૌથી વધારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. સાદો ભૂતકાળ એટલે કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય એટલે કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળ, આ ત્રણ કાળનો સૌથી વધારે ઉપયોગ થાય છે. અને ચાલુ વર્તમાન કાળ એટલે એમિઝાર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી. બરાબર. ચાલો, મેં ગાડી ચલાવી, ડ્રાઈવનું ડ્રોવ અકાર. મેં ગાડી ચલાવી એન્ડ અમે ગમે તેમ કરીને મુંબઈ પહોંચી શક્યા. ચાલો, મજા આવશે. તમે જોવો તો ખરા, મજા જ આવશે હો. પછી મેં ગાડી ચલાવી, અમે ગમે તેમ કરીને મુંબઈ પહોંચી શક્યા. અમે. હાલો મારા વાલા, હાલ. બાઘો, એ બાઘા. અમે પહોંચી શક્યા. કેનનું ભૂતકાળનું રૂપ કુડ પછી શું આવતું હોય? હંમેશા મૂળ ક્રિયાપદ કુડ રીચ. ક્યાં? મુંબઈ. ગમે તેમ કરીને. આ ખાસ શબ્દ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. એની હાવ. અને એટલે એન્ડ. હું ગમે તેમ કરીને અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ એની હાવ. ગમે તેમ કરીને હું ત્યાં જઈશ. એની હાવ આઈ વિલ ગો ધેર. અમે ગમે તેમ કરીને મુંબઈ પહોંચી શક્યા. વી કુડ રીચ ટુ મુંબઈ એની હાવ. એની હાવ એટલે ગમે તેમ કરીને, ગમે તે રીતે. અને અમે 7 દિવસ માટે ત્યાં રોકાયા. સ્ટેનું ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળનું વાક્ય છે. સ્ટેડ. ત્યાં એટલે ધેર. વી સ્ટેડ ધેર. માટે એટલે ફોર. 7 દિવસ એટલે 7 days. એન્ડ કટકા કરવાના અઘરું કઈ છે ને, કટકા તમારે કરતા રહેવાના. બરાબર. અમે 7 દિવસ માટે ત્યાં રોકાયા. બસ આ અલગ કરી નાખો, આટલું કરી નાખો. અમે એટલે અમે રોકાયા. પાછળથી ભાષાંતર થાય. વી સ્ટેડ. ત્યાં એટલે ધેર ફોર 7 days. એન્ડ અમે આનંદ કર્યો. આનંદ કરવો એટલે એન્જોયનું ભૂતકાળનું રૂપ એન્જોયડ. આવતા મહિને એટલે કે નેક્સ્ટ મંથ હું ફ્રી હઈશ. આમાં ટુ બી અને ટુ હેવમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ ન આવે, ક્યાંય ક્રિયા થતી જ ન હોય. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. મારી પાસે ગાડી છે, આઈ હેવ અકાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અકાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અકાર. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. આઈ વિલ બી ફ્રી. બટ આ વખતે ધીસ ટાઈમ જેઠાલાલ આવશે. આ વખતે હવે બાઘો નહીં આવે, જેઠાલાલ આવશે. એટલે સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નેક્સ્ટ મંથ આઈ વિલ બી ફ્રી બટ ધીસ ટાઈમ જેઠાલાલ વિલ કમ. શું તમે ફ્રી હશો? યુ વિલ બી ફ્રી. શું તમે ફ્રી હશો? તો સહાયકારક ક્રિયાપદ વિલ ક્યાં આવી જાય? આગળ. વિલ યુ બી ફ્રી? શું તમે ફ્રી હશો? વિલ યુ બી ફ્રી? જો તમે ફ્રી હો
ઇફ વાળું વાક્ય યાદ કરો, ઇફ વાળું વાક્ય વર્તમાન કાળનું હોય, બીજું વાક્ય કેન અથવા વિલનું હોય. જો તમે ફ્રી હોય તો તમે આવી શકો છો. ઇફ તમે એટલે યુ, સિમ્પલ સાદું વાક્ય છે, આમાં મુખ્ય ક્રિયાપદ નથી, કાંઈ વાંધો નહીં. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, યુમાં આવે આર. ઇફ યુ આર ફ્રી, જો તમે ફ્રી હોય તો તમે આવી શકો છો. તમે એટલે યુ કેન, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન, યુ કેન કમ, તો તમે આવી શકો છો. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આટલું ડીપમાં અને એવો ફકરો, બધું ટુ બી ટુ હેવ બધાય કાર્ડ, બરોબર, ઈચ્છાવાળા વાક્ય ને પ્લસમાં મોડલ્સ બધું આવી ગયું. આની જેમ જ તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા મહિને ફરીથી હવે મારી સાથે આવશે જેઠાલાલ, બરોબર. અને હા, 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ જરૂરથી કરજો, કેવી મજા આવી, સમજાઈ ગયું બધાને. એકદમ ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં જ આપણે સમજાવી, એટલું ડીપમાં તમે કે જોયું હશે નહીં. તમારા માટે દરેક પીપીટી, દરેક પીડીએફ ફાઇલ ફ્રીમાં જ મોકલું છું. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. એકદમ કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં, રમતા રમતા, હસતા હસતા અંગ્રેજી તમે ઘરે બેઠા શીખી શકો છો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.